મલ્હાવરાય ઘોડી લઈ અને નગરમાં વેશ પલટો કરી અને નગર ચર્ચામાં નીકળેલો। ત્યારે ચૈતર મહિનો ચાલી રહ્યો હતો અને એવામાં માતાજીના ઠેર ઠેર માંડવા ચાલી રહ્યા હતા। ભુવાઓ ધૂણી રહ્યા હતા, ડાકલિયાઓ ડાક વગાડી રહ્યા હતા। ત્યારે મલ્હાવરાય કોઈકને પૂછે છે કે ભાઈ, આ લોકો ધૂણે છે તો એમને શું ખરેખર માતા આવે છે? કે હૈયામાં શ્રદ્ધા હોય તો જરૂર આવે ભાઈ, કે ભલે ભાઈ। પછી મલ્હાવરાય પોતાના મહેલે આવ્યો અને પછી એક માળીને બોલાવ્યો અને એક માટલી મંગાવી કે હે માળી, આ માટલીમાં તારી વાડીએ જે કોળા વાવેલા છે ને તેમાંથી એક કોળું આ માટલીમાં મૂકી દો અને માટલીમાં બરાબર મોટું થઈ જાય ત્યારે લઈ અને આવજો। થોડા દિવસો વીત્યા, કોળું માટલીની અંદર મોટું થઈ ગયું। પછી મલ્હાવરાયના મહેલે લઈ અને માળી આવ્યો। પછી મલ્હાવરાય દરબારે આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે જેટલા માતાજીના ભુવા હોય અને જેટલા માતાજીના ડાકલિયા હોય એ તમામે તમામ લોકોને રાજા મલ્હાવરાયનું આમંત્રણ છે। પછી તો તમામે તમામ ભુવા રાજા મલ્હાવરાયના દરબારમાં આવી ગયા। ત્યારે બધા ભુવાની વચ્ચે મલ્હાવરાય આવી અને એટલું બોલ્યો કે હું ચૈતર મહિનામાં નીકળ્યો હતો ત્યારે તમે બધા ધૂણતા હતા, તો શું આવી રીતે માતાઓ આવે? કે હા રાજન, જો હૈયામાં ભાવ હોય ને તો માતાઓ 100% આવે। ત્યારે મલ્હાવરાય બધા ભુવાની વચ્ચે બોલ્યો કે જો તમારી માતાઓ આવતી હોય તો પ્રમાણ આપો કે કેવું આ માટલી બરાબર કોળું છે, એમાંથી કોળું બહાર કાઢો। માટલું ફૂટવું ના જોઈએ અને કોળું કપાવવું ના જોઈએ, અને એ રીતે બહાર કાઢો તો માનું કે તમારી માતાઓ આવે, બાકી નહીં। ત્યારે કડીના એ રાજગૃહમાં બધા ભુવાઓ ધ્રુજવા લાગ્યા, કોઈ કશું બોલી ના શક્યા। ત્યારે મલ્હાવરાયે બધા જ ભુવાઓને કેદ કરી અને કડીની જેલમાં પૂરી દીધા। અને કહેવાય છે કે બધાએ ભુવાઓને મરચાઓના ધૂપ આપવા લાગ્યો। ત્યારે તેમાંથી એક ભુવો બોલ્યો કે હે મલ્હાવરાય રાજન, તારે માતા જોવી છે? કે હા। કે તો માતાને જોવી હોય ને તો આ બધા ભુવાને પડતા મૂકો અને વિરમગામમાં જીવણીઓ વાઘરી રહે છે અને એ જીવણિયા વાઘરી પાસે જા અને એની મેલડી માતા તને બતાવશે કે માતાઓ શું છે। પછી મલ્હાવરાયના આદેશથી ઘોડલા છૂટ્યા અને પહોંચ્યા વિરમગામના વડલે, અને વડના ઝાડને ટેકો દઈ અને જીવણીઓ વાઘરી બેઠો છે। ત્યારે મલ્હાવરાયના માણસો જઈને એટલું બોલ્યા કે ભાઈ, અહીંયા જીવણીઓ ક્યાં રહે છે? કે બોલો, હું પોતે જ જીવણ છું। કે હે જીવણિયા, તને રાજા મલ્હાવરાયના તેડા આવ્યા છે કે પણ મારું શું કામ પડ્યું છે? કે રાજા મલ્હાવરાયને તારી મેલડીનું પારખું લેવું છે। ભલે બાપ, પણ કદાચ જો એ કડીના મલ્હાવરાયને મારી મેલડીનું પારખું લેવું હોય ને તો એમ એના કહેવાથી મારે ના અવાય, કે જો મારી મેલડી રજા આપે તો અવાય, બાકી તો મારાથી ના જવાય। પછી એમ કહેવાય છે કે જીવણીઓ મેલડીના મઢે જઈને બેઠો અને માં મેલડીને વિનંતી કરતા કહે છે કે હે મારા નોંધારાનો આધાર, મારા ઉગતા પોરની દેવી, બાપ આજે મોટા ઘરના તેડા આવ્યા છે કે માં, કડીનો રાજા મલ્હાવરાય માડી તારા પારખા લેવા માગે છે, અને જો મેલડી આજે તું ભેળી આવતી હોય તો રજા આપજે, નહીતર માં મને રજા આપતી નહીં। અને એમ કહેવાય છે કે જીવણનો આટલો પોકાર કરતાની સાથે તો ધૂળના ધડીમલેથી મારી મેલડી બોલી કે હે જીવણ, હું મેલડી બોલું છું બાપ, અને હે જીવણ, હું મેલડી તારા ભેળી નહીં, પરંતુ તું ધીમો ધીમો હાલ અને હું મેલડી તારા પહેલા કડીના દરબાર ગઢમાં ફરી વળું અને જોઈ લઉં કે મલ્હાવરાયને મારું શું પારખું લેવું છે। પછી એમ કહેવાય છે કે જીવણ કડીમાં રાજા મલ્હાવરાયના દરબારમાં પહોંચે છે, અને મલ્હાવરાયે જીવણની સામે નજર કરી અને મનમાં એટલો વિચાર કર્યો કે આવો મેલો દાઢ, નાવે નહીં, ધોવે નહીં, અને આવાને માતા આવતી હશે? પણ મલ્હાવરાયને ખબર નથી કે મારી લોઢાના દાંતવાળી તનને નહીં પણ મનને જોવે છે બાપ। મલ્હાવરાય બોલ્યો કે હે જીવણ, કે આજે તને બોલાવ્યો અને તું આવ્યો? કે બાપુ, હું નથી આવ્યો,
પણ મારી મેલડી લાવી છે. કે તો હવે સાંભળી લે જીવન, હવે શરતમાં ફેર પડી ગયો અને આ તમામ ભુવાઓને તો ખાલી કેદ કર્યા છે. અને જો તું પારખામાં પાર ના ઉતરી શક્યો ને તો તારું માથું ધડથી જુદું કરી દઈશ. અને જો તને શરત કબૂલ હોય તો હા બોલજે જીવન. અને આટલું સાંભળતાની સાથે તો જીવન થર થર કાપવા માંડ્યો કે હે માં, મેં તને કીધું હતું ને કે તું મારી ભેળી આવતી હોય તો જ મારી રજા આપજે. અને મારી મેલડી, આજે તો તે મને ક્યાં મોતના મુખમાં લાવી અને ઊભો કર્યો માં. અને ત્યારે જીવનને થરથર કાપતા જોઈ અને મારી ઉગતા પોરની મેલડી એટલું બોલી કે હે જીવન, તને મારી મેલડી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો કે શું? કે ના માં ના, જો તારા ઉપરથી ભરોસો ઉઠી જાય ને તો આ ધરતી પર રાહ તાળ વળી જાય. પણ મારી મેલડી, જો તું મારી ભેળી હોય ને તો માડી આજે મને પ્રમાણ આપ. અને ત્યારે મારી મેલડી એટલું બોલી કે હે જીવણિયા, હું મેલડી તારા ભેળી છું અને તને કહું છું કે સાંભળ, 7મા માળે એક માટલીમાં કોળું મૂક્યું છે અને એ માટલીને ફોડ્યા વગર બહાર કાઢવાનું છે. અને જ્યાં